પાલનપુરના ગઢ વિસ્તારની કેનાલમાં પાણી છોડવામાં ન આવતા લાલગુમ થઈ ગયેલા 200 જેટલા ખેડૂતોએ આજની ગઢની સિંચાઈ વિભાગની કચેરીએ ધસી જઈ ગુરુવાર સુધીમાં પાણી ન છોડાય તો કચેરીએ ધરણા કરી તાળાબંધી કરવા સાથે જરૂર પડે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે। પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારમાંથી પસાર થતી દાંતીવાડા સિંચાઈ વિભાગની 3L માઇનોર કેનાલના પાણીની આશાએ 1000 હેક્ટરમાં ખેડૂતો વાવેતર કરે છે। જોકે બિપોરજોય વાવાઝોડા દરમિયાન આ કેનાલનું નાળું તૂટી જતાં આશરે 34 લાખના ખર્ચે નવું નાળું તૈયાર કરી 15 દિવસ અગાઉ પાણી છોડવા સાથે જ આ નવું નાળું પણ ક્ષતિગ્રસ્ત થઈ જતાં લાખો લીટર પાણી વહી ગયું હતું, જેના પગલે ખેડૂતો, પ્રાંત અધિકારી સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જોકે આ ઘટના વખતે એક સપ્તાહમાં નાળાનું સમારકામ ફરી શરૂ કરી પાણી છોડવાની ખાતરી અપાઈ હતી, પરંતુ 15 દિવસ બાદ પણ કેનાલમાં પાણી છોડાયું નથી, જેથી 1000 હેક્ટરમાં વાવેલ રવિ અને ખરીફ પાકના વાવેતરને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હોય આજે ગઢ, મડાણા, સલ્લા સહિતના ગામોના 200 જેટલા ખેડૂતોએ સિંચાઈ વિભાગની ગઢ ખાતેની કચેરીએ ધસી જઈ પાણી છોડવાની માંગ કરી હતી। જોકે સિંચાઈ વિભાગના અધિકારી અવનીશ પટેલે ખેડૂતોને ફરી ગુરુવારનો વાયદો કર્યો છે, ત્યારે ખેડૂતોએ સિંચાઈ અધિકારીની નવી ખાતરીને લોલીપોપ સમાન ગણાવી ગુરુવાર સુધીમાં કેનાલમાં પાણી ન છોડાય તો ગઢ વિસ્તારના 8 ગામના ખેડૂતોએ સિંચાઈ કચેરીને તાળાબંધી કરી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આજે ગઢ, મડાણા, સલ્લા, સાસમ આશરે 200 જેવા ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। એટલે ડેપ્યુટી સાહેબને બોલાવીને પૂછ્યું કે ભાઈ હવે અમને પાણી ક્યારે મળશે, તો ડેપ્યુટી સાહેબે ગુરુવારે કે પાણી તમને મળી જશે એવું હાલ બોલ્યા છે, બરાબર। અગાઉ નાયબ કલેક્ટર સાહેબ પણ અહીંયા આવ્યા હતા, એમ કીધું હતું કે અઠવાડિયામાં પાણી મળી જશે, પણ લોલીપોપ જેવો આ ધંધો છે। હવે ડેપ્યુટી સાહેબે એમ કીધું ગુરુવાર મળી જાય, હવે ગુરુવાર મળે કે નહીં મળતું લોલીપોપ આલે બધા। હવે ખેડૂતોને તો પાક સુકાય છે, એટલે ખેડૂતોને તો બળતરા થવાની જ છે પાણી ના મળે એટલે। હવે જો આ ગુરુવારે પાણી નહીં આવે તો આજુબાજુના ગામડાના ખેડૂતો અહીં કોલોનીમાં ભેગા થઈ ધરણાનો કાર્યક્રમ આપશે। આ મામલે જરૂર પડે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે। આ મામલે મહેશભાઈ સવાયા નામક ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે કેનાલના કામમાં આચરાયેલ ગેરરીતિ મામલે અમોએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે, ત્યારે હવે ગુરુવાર સુધીમાં જો કેનાલમાં પાણી છોડવામાં ન આવે તો અમો નામદાર હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું। અમારી પાણી છોડાવવા માટેની માગણી હતી આજની, અને આશરે 200 જેવા ખેડૂતો અહીંયા એકઠા થયા હતા, પણ આ સાહેબોનો સંતોષકારક જવાબ મળ્યો નથી અમને। ગુરુવારે પાણી છોડવાનું કીધું છે, પણ કદાચ કોઈ અડચણ આવે તો ટાઈમ લંબાય એવી પણ સાહેબે વાત કરી છે। બીજું કે અમે આ કામ અંગેની કે પહેલાં એક અરજી પણ કરેલી છે, એમાં ભ્રષ્ટાચાર થયેલો હતો, એટલે આ જો સમયસર કોઈ કામ નહીં થાય અને જો પાણી નહીં છોડાય તો અમે હાઈકોર્ટમાં, ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરીશું।